નમસ્કાર પરમ ભગવદ પ્રેમી ભક્તજનો, પવિત્ર અને પાપનાશક પુરુષોત્તમ માસની આ દિવ્ય મહોત્સવ જેવી કથા યાત્રાના 19મા અધ્યાયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 18મા અધ્યાયમાં આપણે પતિવ્રતા નારી સુલક્ષણાની અદ્ભુત વાર્તા સાંભળી અને જોયું કે કેવી રીતે સતી સ્ત્રીની ભક્તિ આગળ કાળના લેખ પણ બદલાઈ ગયા અને સાક્ષાત પુરુષોત્તમ પ્રભુએ તેના પતિને યમદૂતોના પાશમાંથી છોડાવીને નવું આયુષ્ય આપ્યું। 19મા અધ્યાયમાં આપણે બે સગા બહેનોની એવી આંખો ખોલી નાખતી વાર્તા સાંભળીશું, જે છે એક અઢળક સંપત્તિ હોવા છતાં લોભના અંધારામાં ડૂબેલી મોટી બહેન અને અત્યંત ગરીબ હોવા છતાં પ્રભુ ભક્તિમાં લીન નાની બહેનની કથા। આ વાર્તા આપણને એ પરમ સત્ય સમજાવશે કે પ્રભુના દરબારમાં પૈસાનું નહીં પણ પવિત્ર ભાવનું મહત્વ છે। ઘણીવાર માણસ અહંકારમાં આવીને ગરીબોનો અનાદર કરે છે, પણ જ્યારે ઈશ્વરનો લાકડો ફરે છે ત્યારે પલભરમાં રાજા રંક બની જાય છે અને રંક રાજા બની જાય છે। વિડિયો હંમેશાની જેમ ખૂબ જ લાંબો અને અદ્ભુત છે, માટે ક્યાંય પણ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરો જોજો। કથા શરૂ કરતા પહેલા કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા અને ભક્તિ સાથે જય પુરુષોત્તમ પ્રભુ અચૂક લખી દો। ઘણા વર્ષો પહેલાની આ વાત છે। પદ્માવતી નામનું એક મોટું અને સમૃદ્ધ નગર હતું। એ નગરમાં બે સગા બહેનો રહેતી હતી। મોટી બહેનનું નામ હતું કાંચન અને નાની બહેનનું નામ હતું સુશીલા। બંને બહેનોના લગ્ન એક જ નગરમાં થયા હતા, પણ બંનેના ભાગ્ય તદ્દન જુદા હતા। મોટી બહેન કાંચનના લગ્ન એક બહુ જ મોટા જમીનદાર અને ધનાઢ્ય પરિવારમાં થયા હતા। તેની પાસે નોકર ચાકર, સોના ચાંદીના દાગીના અને આલિશાન મહેલ હતો। પણ કાંચનનો સ્વભાવ અતિશય અભિમાની, કંજૂસ અને ઈર્ષ્યાળુ હતો। બીજી તરફ નાની બહેન સુશીલાના લગ્ન એક ગરીબ બ્રાહ્મણ સાથે થયા હતા, જેઓ રોજ માંગી ભીખીને કે પૂજા પાઠ કરીને માંડ માંડ પોતાનું પેટ ભરતા હતા। સુશીલા એક નાની ઝૂંપડીમાં રહેતી હતી, પણ તેનો સ્વભાવ એકદમ શાંત, ભોળો, દયાળુ અને સાક્ષાત ભગવાન પુરુષોત્તમનો પરમ ભક્ત હતો। સમય પસાર થતો ગયો અને પવિત્ર પુરુષોત્તમ માસ, અધિક માસનું આગમન થયું। સુશીલાના હૃદયમાં તો આનંદનો પૂર આવ્યો। તેણે વિચાર્યું, ભલે ભગવાને મને ગરીબ રાખી, પણ હું પ્રભુના આ પવિત્ર મહિનાને ભક્તિ વગર એળે જવા નહીં દઉં। સુશીલાએ મનમાં સંકલ્પ કરીને કઠોર ઉપવાસ શરૂ કર્યા। તે વહેલી સવારે 4 વાગ્યે ઉઠીને નદીએ નાહવા જતી, માટીના પ્રભુ પુરુષોત્તમ બનાવીને પૂજા કરતી અને આખો દિવસ ભગવદ ગીતા અને કથાનું શ્રવણ કરતી હતી। જ્યારે મોટી બહેન કાંચને કોઈ વ્રત કે નિયમ ન રાખ્યા, તે આખો દિવસ પોતાના ઘરે પલંગ પર બેસીને દાગીના ગણતી અને ગરીબોનો મજાક ઉડાવતી હતી। તે કહેતી, આ બધું વ્રત તપ તો નવરા અને ગરીબ લોકોના કામ છે। આપણી પાસે તો અઢળક ધન છે, આપણને વ્રત કરવાની શું જરૂર? જોતજોતામાં અધિક માસ પૂરો થવા આવ્યો। સુશીલાએ આખો મહિનો બહુ પવિત્રતાથી વ્રત કર્યું હતું, એટલે હવે તેને વ્રતનું, ઉજવણું, ઉદ્યાપન કરવું હતું। શાસ્ત્રોના નિયમ મુજબ ઉજવણામાં બ્રાહ્મણોને ભોજન કરાવવું પડે અને કાંસાના વાસણમાં સોના કે તાંબાનો સિક્કો મૂકીને દાન કરવું પડે। સુશીલા પાસે તો ફૂટી કોડી પણ નહોતી। તેણે બહુ વિચારીને મનમાં આશા રાખીને મોટી બહેન કાંચનના મહેલે જવાનું નક્કી કર્યું। સુશીલા કાંચનના મહેલે પહોંચી। કાંચન સોનાના હિંચકા પર બેઠી હતી। સુશીલાએ હાથ જોડીને નમ્રતાથી કહ્યું, મોટી બહેન, મેં આખો મહિનો પુરુષોત્તમ પ્રભુનું વ્રત કર્યું છે। કાલે મારે ઉજવણું કરવાનું છે। ઘરમાં બ્રાહ્મણોને જમાડવા માટે અન્ન કે દાન આપવા માટે કોઈ વાસણ નથી। કૃપા કરીને મને થોડું અનાજ અને એક કાંસાનું વાસણ ઉધાર આપો। પ્રભુ કૃપા કરશે એટલે હું તને પાછું આપી દઈશ। આ સાંભળીને અભિમાની કાંચન ખડખડાટ હસવા લાગી અને બોલી, ઓહોહો, આવી મોટી ભગતડી, ખાવાના સાંસા છે અને ઉજવણા કરવા નીકળી છે। તારી આ ફાટેલી સાડી અને ગરીબાઈ જોઈને જ મારો મૂડ ખરાબ થઈ જાય છે। મારી પાસે ગરીબોને વહેંચવા માટે કોઈ ધન કે વાસણ નથી, ભાગ અહીંથી।
કાંચને પોતાની સગી બહેનને ધક્કો મારીને મહેલમાંથી બહાર કાઢી મૂકી. સુશીલા રડતી રડતી પોતાની ઝૂંપડીએ પાછી આવી. તે પ્રભુ પુરુષોત્તમના ચિત્ર સામે બેસી ગઈ અને તેની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. તેણે રડતા હૃદયે પોકાર કર્યો, હે લક્ષ્મીનાથ, હે પુરુષોત્તમ પ્રભુ, મારી બહેને મારું અપમાન નથી કર્યું, પણ આ તમારી ભક્તિનું અપમાન થયું છે. કાલે સવારે બ્રાહ્મણો મારા આંગણેથી ભૂખ્યા જશે તો લોકો તમારા વ્રતની નિંદા કરશે. પ્રભુ, હું ગરીબ છું, પણ તમે તો ત્રિલોકના નાથ છો, મારી લાજ રાખજો ભગવાન. સુશીલા રડતા રડતા ત્યાં જ જમીન પર સૂઈ ગઈ. રાતના 12 વાગ્યાનો સમય હતો ત્યારે અચાનક સુશીલાની ગરીબ ઝૂંપડીમાં એક અદ્ભુત દિવ્ય સુગંધ ફેલાવા લાગી. સાક્ષાત પ્રભુ પુરુષોત્તમે વૈકુંઠમાંથી પોતાની દિવ્ય માયા પ્રગટ કરી. બીજા દિવસે સવારે જ્યારે સૂરજનું પહેલું કિરણ પૃથ્વી પર પડ્યું અને સુશીલાએ આંખો ખોલી તો તેને લાગ્યું કે તે કોઈ સપનું જોઈ રહી છે. તેની એ ગરીબ તૂટેલી ઝૂંપડી રાતોરાત એક ભવ્ય, આલિશાન અને સોના ચાંદીથી મઢેલા મહેલમાં બદલાઈ ગઈ હતી. ઘરના કોઠારો અન્ન અને ધનથી છલોછલ ભરાઈ ગયા હતા. સોનાના પાત્રો અને કાંસાના વાસણો લાઇનબંધ ગોઠવાયેલા હતા. પ્રભુએ તેની ભક્તિથી પ્રસન્ન થઈને તેને કુબેર જેવી સંપત્તિ આપી દીધી હતી. સુશીલાના આનંદનો પાર ન રહ્યો. તેણે તે જ દિવસે આખા નગરના બ્રાહ્મણો, સાધુ સંતો અને ગરીબોને બોલાવીને અત્યંત વૈભવશાળી અને પવિત્ર રીતે પુરુષોત્તમ માસનું ઉજવણું કર્યું. બધાને સોનાના સિક્કા દાનમાં આપ્યા. જ્યારે આ વાત મોટી બહેન કાંચનને ખબર પડી ત્યારે ઈર્ષ્યાના મારે તેનું લોહી ઉકળી ઉઠ્યું. તે દોડતી દોડતી સુશીલાના નવા મહેલે આવી. ત્યાંનો વૈભવ જોઈને તેની આંખો ફાટી ગઈ. કાંચને પૂછ્યું, અરે સુશીલા, તારી પાસે રાતોરાત આટલું બધું ધન ક્યાંથી આવ્યું? કાલે તો તું મારી પાસે ભીખ માંગતી હતી. સુશીલાએ નમ્રતાથી કહ્યું, બહેન, આ બધી લીલા મારા વહાલા પુરુષોત્તમ પ્રભુની છે. તેમના પવિત્ર વ્રતના પ્રભાવથી ભગવાને આ ગરીબ દીકરીની લાજ રાખી છે. લોભી કાંચને વિચાર્યું, જો આ ગરીબડીને વ્રત કરવાથી આટલું મળતું હોય તો જો હું વ્રત કરું તો મને આનાથી બમણું ધન મળે. તારક ચિહ્ન લાલચમાં આવીને કાંચને પણ આવતા વર્ષે પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો ઢોંગ શરૂ કર્યો. 3 વર્ષ પછી જ્યારે ફરીથી પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે કાંચને માત્ર અને માત્ર ધન મેળવવાની લાલચમાં વ્રત રાખ્યું. તે લોભના કારણે કોઈ ગરીબને કંઈ આપતી નહીં, પણ મોટે મોટેથી ભગવાનની પૂજા કરવાનો દેખાવ કરતી હતી. મહિનો પૂરો થતાં તેણે ઉજવણું કર્યું, પણ કંજુસાઈના કારણે તેણે બ્રાહ્મણોને સડેલું અન્ન ખવડાવ્યું અને કાંસાના પાત્રમાં અસલી સોનાના બદલે ખોટા, નકલી સિક્કા મૂકીને દાન આપ્યું. તે રાત્રે કાંચન ખુશ થતી થતી સૂઈ ગઈ કે કાલે સવારે મારો મહેલ આનાથી પણ મોટો થઈ જશે. પણ પ્રભુ પુરુષોત્તમ ભાવના ભૂખ્યા છે, દેખાવના નહીં. પ્રભુ કાંચનના આ કપટ અને લાલચથી અત્યંત કોપાયમાન થયા. બીજા દિવસે સવારે જ્યારે કાંચને આંખો ખોલી તો તે ચીસ પાડી ઉઠી. તેનો જે આલિશાન મહેલ હતો તે રાતોરાત એક ગંદી, તૂટેલી અને કચરાથી ભરેલી ઝૂંપડીમાં બદલાઈ ગયો હતો. તેની બધી જ તિજોરીઓનું સોનું, પથ્થર અને કોલસા બની ગયું હતું. તેના પતિનો વેપાર ઠપ થઈ ગયો અને તે સાવ રોડ પર આવી ગઈ. બિચારી કાંચન રડતી રડતી નાની બહેન સુશીલાના શરણે ગઈ અને તેના પગમાં પડીને માફી માંગવા લાગી. સુશીલાએ દયાળુ થઈને તેને આશરો આપ્યો અને સાચા દિલથી પ્રભુની માફી માંગવા કહ્યું. કાંચનનો બધો જ અહંકાર ઓગળી ગયો અને તે સમજી ગઈ કે ભગવાનને ક્યારેય છેતરી શકાતા નથી. ભક્તજનો, પુરુષોત્તમ માસનો આ 19મો અધ્યાય આપણને એ જ મોટો બોધ આપે છે કે પ્રભુની ભક્તિ હંમેશા નિસ્વાર્થ અને પવિત્ર ભાવથી થવી જોઈએ. લાલચ, લોભ કે દેખાવ ખાતર કરેલી પૂજા ક્યારેય ફળતી નથી, ઉલટાનું માણસ પોતાનું સર્વસ્વ ગુમાવી બેસે છે. ભગવાન ગરીબની સાચી પોકાર સાંભળે છે પણ અભિમાનીના અહંકારને ધૂળમાં મેળવી દે છે. તો પરમ શ્રદ્ધાળુ મિત્રો,
આ હતી પુરુષોત્તમ માસના 19મા અધ્યાયની બે બહેનો અને પ્રભુના અનોખા ન્યાયની પવિત્ર વાર્તા. જો આ કથા તમને ગમી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા સગા સંબંધીઓ સાથે અચૂક શેર કરજો જેથી આ બોધ બધા સુધી પહોંચે. આના પછીના એટલે કે 20મા અધ્યાયમાં આપણે પુરુષોત્તમ માસની વધુ એક અદ્ભુત અને દિવ્ય કથા સાંભળીશું. એ 20મો દિવસ બહુ જ ખાસ છે, માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો જેથી નવો વિડીયો તમને સૌથી પહેલા મળે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, લક્ષ્મી નારાયણ દેવની જય. મળીએ આગલા વિડીયોમાં. ધન્યવાદ.